રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે. અરણ્ય કાંડની અંદર આપણે જોયું કે રાવણ છે ને એ મારીચ પાસે જાય છે અને મારીચને બધી કપટ લીલા શીખાડે છે કે તારે સોનાનું હરણ બનીને રામના આશ્રમની આજુબાજુ ફરવાનું છે. એવી રીતે એને આ ખોટી વસ્તુ શીખાડે છે. તો મારીચ શું કહે છે? મારીચ એમ કહે છે કે રાવણ, તમે રામ હારે વેર ન કરો. તો કે કેમ? તો કે રામે મને એક બાણ માર્યું ને તો એક ક્ષણમાં એને મને 100 યોજન દૂર નાખી દીધો. કે એવા રામ હારે કે વેર કરવામાં ભલાઈ નથી. પછી હું કે છે મારીચ, ભઈ મમ કીટ ભૃંગ કી નાઈ જહત મેં દેખઉ દો ભાઈ. મારી તો ગતિ કે કીડા અને ભમરા જેવી થઈ ગઈ. કીટ ભૃંગ એટલે કીડા અને ભમરા જેવી મારી દશા આખી થઈ ગઈ છે. કે જેમ ઓલો કીડો ભમરીને જ યાદ કરી રાખે કે એવી રીતે હું દિવસ રાત રામને જ યાદ કરી રાખું છું. કે રામે બાણ માર્યું પછી રામ મને ભૂલાતા નથી. કે મારીચની આવી દશા થઈ ગઈ. મતલબ કીટ ભૃંગ માને ઓલી ડીંભી હોય ને, ડીંભી પીળા કલરની, ઈ ઈયળને ઉપાડીને પોતાના દરમાં પૂરી. પછી દરના દરવાજા ઉપર ઈ ડીંભી બેસી જાય અને જેવી ઈયળ બહાર નીકળવાનું કરે ને એટલે પટ કરતો ડંખ મારે. વળી ઈયળ બહાર નીકળવાનું કરે એટલે પટ કરતો ડંખ મારે. તો ઈયળ બિચારી ડીંભી હમણાં ડંખ મારશે એમ વિચારતા વિચારતા ઈયળ જ ડીંભી બની જાય અને આકાશમાં ઉડી જાય. તો મારી તો એવી ડીંભી જેવી દશા થઈ ગઈ છે. મને એમ જ લાગે છે એ અહીંથી રામ આવશે, આમથી રામ આવશે, પેલી બાજુથી રામ આવશે, ફલાણી બાજુથી રામ આવશે. બસ રામ રામ અને રામ. મને તો ચારેય તરફ કે રામ જ દેખાય છે. રામ સિવાય મને બીજું કઈ દેખાતું નથી. આવી રીતે રામને હું યાદ કરું છું. એટલે એની હારે વેર ન કરો. કારણ કે મારીને પ્રેક્ટિકલ અનુભવ થઈ ગયો રામનો. અને રાવણે હજી રામને જોયા નહોતા, અનુભવ પણ નહોતો. એટલે બિચારા ક્યાંથી વિચારી શકે? આમ જોઈએ તો રાવણ સીતાજીનું હરણ કરીને નીકળી જાય છે ને પછી પણ એ રામના દર્શન કરી શકતો નથી. રામ તો પાછળથી આવે છે. એટલે રામના દર્શન તો રાવણને કદાચ યુદ્ધના મેદાનમાં થયા હશે એવું મારું માનવું છે. ત્યાં સુધી કદાચ રાવણે રામને જોયા પણ નહોતા. પણ મારીચને તો અનુભવ હતો વિશ્વામિત્રના યજ્ઞ વખતે જ. એટલે કહે છે કે ભાઈ એની હારે વેર ન કરો, કે બહુ ખોટમાં જાશો તમે. જો નર તાત તદપી અતિ સૂરા તિનહી વિરોધ ન આયહી પૂરા. જોઈ કે હે તાત, જો ઈ ખરેખર મનુષ્યમાં સુરવીર હોય તો એને વિરોધ કરવામાં આપણે પૂરા નહીં પડીએ. મતલબ સફળતા નહીં મળે. આપણે કહીને ભાઈ તું અહીંયા પૂરો નહીં પડ, ત્યાં કને તકલીફ વાળું કામ છે, તારાથી ખાશે નહીં. તો આ કહે છે કે જો એ મનુષ્ય હોય ને તો મનુષ્યોમાં એ બે એવા સુરવીર છે કે એ સુરવીરતાના કારણે છે ને આપણે પૂરા નહીં પડીએ. આવી વસ્તુ છે. એટલે આપણે બને ત્યાં સુધી કે એની હારે વેર ઝેર કરવું જોઈએ નહીં. આવી રીતે મારી સલાહ આપે છે. પછી કહે છે જેહી તારકા સુબાહુ હતી ખંડેવું હર કો દંડ ખર દુસુણ તીસીરા બદેવું મનુજ કી અસી બરી બંડ. કે જેને તારકાને મારી, સુબાહુ નામના રાક્ષસને માર્યો અને શિવજીનું ધનુષ ભાંગી નાખ્યું. આખી લીલાઓ યાદ છે મારીચને. કારણ કે મારીચ ખુદ કહે છે કે હું તો ઓલા કીડાની ભમરીની જેમ રામને જ યાદ કરું છું. કે મને બીજું કઈ યાદ જ નથી આવતું. એટલે કહે છે કે જેણે તારકા અને સુબાહુને માર્યા, શિવજીનું ધનુષ જેને તોડી નાખ્યું અને ખર દુશ્મનના ત્રિશિલાનો વધ કર્યો. કે આવો પ્રચંડ શક્તિશાળી મનુષ્ય થોડો હોય? અરે એ ભગવાન છે, ભગવાન. કે એની હારે છે ને વેર કરવામાં કઈ સાર નથી. આમ જોઈને
તો રાવણને સલાહ દેવામાં કોઈ બાકી નહોતું રાખ્યું. મારીચે સલાહ આપવાનું ચાલુ કર્યું, પછી તો વિભીષણે સલાહ આપી, માલ્યવંત નાનાએ સલાહ આપી, મંદોદરીએ સલાહ આપી, કુંભકર્ણ ઉઠ્યો એને સલાહ આપી, છેલ્લે ઇન્દ્રજીતે સલાહ આપે છે કે એ નારાયણ છે ભાઈ, મરવાનો નથી. કારણ કે મેં બધાય બાણ મારી જોયા કે મર્યો નહીં, તોય રાવણ માયનો નહીં. કહેવાનો અર્થ શું છે કે જે હઠીલા અને મૂળ વ્યક્તિ હોય છે એ બીજાની સલાહ માનતા નથી, અને જે સાચી સલાહ માનતા નથી એ એક દિવસ નષ્ટ થઈ જાય છે. એટલે મનુષ્યએ હંમેશા સાચી સલાહનો આદર કરવો જોઈએ, સાચી સલાહ માનવી. હાલાકી રાવણ બધું જાણતો હતો, પણ તોય લીલા કરીને દેખાડે છે રાવણ કે જો મેં કોઈની સલાહ ન માની ને તો અંતે હું જ નષ્ટ થઈ ગયો, એવું રાવણ દેખાડે છે લીલા કરી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે વાત તો ભાઈ બિલકુલ સાચી છે. બધાએ બધાયનું માનવું જોઈએ, સારી વાતો માનવી જોઈએ, સારી સલાહનો આદર કરવો જોઈએ. એમાં કાંઈ આપણે નીચા પડી જતા નથી. સાચી વાત માનવામાં નીચા કોણ પડી જાય? સાચું સ્વીકારવાથી તો માણસની મોટાઈ વધી જાય, એવી વસ્તુ છે. પછી કહે છે જાહુ ભવન કુલ કુશલ વિચારી, સુનત જનાધીની સી બહુ ગારી. એટલે બોલો મારી જેમ કહે છે કે હે રાજા રાવણ, કુશલ પૂર્વક ઘરે વયા જાવ અને કુશળતા પૂર્વક રાજ્ય કરો, એમાં તમારી ભલાઈ છે. મારે વેર કરશો તો રાજ્ય કુશળતા પૂર્વક નહીં કરી શકો, રાજ્ય વયું જશે, બધું નષ્ટ થઈ જશે. જાઓ જાઓ ઘરે વયા જાવી કે અને કુશળતા પૂર્વક રાજ્ય કરો. મારે વેર કરવાનું ભૂલી જાવ. એને ભલે ખર દૂષણને મારી નાખ્યા એટલેથી જ પતી ગયું છે. હવે જો આગળ વેર કરશો ને તો બધું નષ્ટ થઈ જશે. એટલે કે છે જાઓ જાઓ પાછા વયા જાવી કે. આ સાંભળી અને રાવણને બળતરા થઈ અને મારીને ગાળું દેવા માંડ્યો, દુર્વચન કહેવા માંડ્યો. સુનત જરા, જરા એટલે બળવા માંડ્યો રાવણ. હડકી ગયો કે અરે મને કામ કરવાની ના પાડે છે આ. અને દીનીસી બહુ ગારી, ગારી શબ્દ ચોખ્ખો લખ્યો છે તુલસીદાસ. ગાળું દેવા માંડ્યો, મતલબ દુર્વચન કહેવા માંડ્યો. તું તો કાયર છો ને આવો છો ને, તારામાં હવે બળ રહ્યું નથી, તું નપુસંગ થઈ ગયો છો ને. આ જેને મન પડે એમ મારીને ગાળું દેવા માંડ્યા. કારણ કે દુષ્ટ વ્યક્તિનું કામ ન કરીને તો દુષ્ટને ક્રોધ જ આવે. સજ્જન હોય ને એ તો એમ કહી દે કઈ વાંધો નહીં, તમારાથી નહીં થાય તો બીજા કોઈને કહીશ, બીજા કોક કરી દેશે. પણ દુષ્ટ હોય ને એને ગુસ્સો આવે. દુષ્ટ વ્યક્તિ ક્યારેય કોઈનું કામ જોઈ શકતો નથી, કોઈનું સારું જોઈ શકતો નથી, કોઈની સાચી સલાહ જોઈ શકતો નથી. આ બધા દુષ્ટતાના લક્ષણ છે. અને રાવણને બળતરા થઈ અને ગીતાજીમાં કીધું છે કામાત ક્રોધો અભિજાયતે. ત્યારે તમારી કામના પૂર્તિ ન થાય અને તમારી કામના પૂર્તિમાં કોઈ બાધા આપે ત્યારે હંમેશા મનુષ્યને ગુસ્સો આવે છે. રાવણની કામના પૂર્તિમાં થોડીક પણ બાધા આવી ગઈ તો એને ગુસ્સો આવી ગયો રાવણ. આ દુષ્ટોના બધા એના લક્ષણ છે. ગુરુજીમી મૂઢ કરસિમમ બોધા, કહું જગ મોહી સમાન કો જોધા. રાવણ બોલે છે અરે ગુરુની જેમ તું મને મૂર્ખ જ્ઞાન દેવા માંડ્યો કે બતાવ તો ખરી મારા સમાન સંસારમાં કોણ મોટો યોદ્ધા છે. જો અહીંયા રાવણની ભૂલ છે. ઈ જે મારીચ હતો એ રાવણનો મામો થતો અને ઉંમરમાં પણ મોટો હતો. તો કદાચ મારીચ રાવણને ગુરુની જેમ જ્ઞાન આપે કે સાચી સલાહ આપે તો એનો અધિકાર છે, કારણ કે વડીલ હતો, મોટો હતો અને રાવણ નાનો હતો એટલે એની સલાહ એને માનવી જોઈએ. પણ અભિમાનના કારણે એ માનતો નથી અને કહે છે કે તું મને ગુરુની જેમ શિખામણ આપે, ગુરુની જેમ શિખામણ આપે ને તારા કરતા તો મોટો છે. પણ દુષ્ટ લોકોને મોટા લોકો શિખામણ આપે છે તો એ ગમતું નથી. આ એક દુષ્ટતાનું લક્ષણ છે. અને વળી પાછો એમ કે છે કહું જગ મોહી સમાન કો જોધા. મારા સમાન આખા સંસારમાં યોદ્ધા કોણ છે કે તું રામની આટલી બડાઈ કરે છે. રેવા દે કે રામની બડાઈ કરવાનું કે મારા જેવો યોદ્ધો કે આખા સંસારમાં બીજો કોઈ છે નહીં કે. આમ બોલે છે રાવણ. કારણ કે જેને બળનું અભિમાન હોય એ બીજાની સાચી સલાહ માનતા નથી, માની શકતા પણ નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તબ મારી હૃદય અનુમાના, નવી વિરોધ નહીં કલ્યાણા.
ત્યારે મારીચે હૃદયમાં એવું અનુમાન કર્યું કે શસ્ત્ર જેના હાથમાં હોય ને એની હારે વિરોધ કરવામાં કલ્યાણ નથી. હવે આ રાવણ હારે વિરોધ કરવામાં કલ્યાણ નથી. 9 વ્યક્તિ એવા છે કે જે 9 વ્યક્તિઓ હારે વિરોધ કરવો ને એમાં કલ્યાણ નથી. એટલે મારી તે જોઈ લીધું કે રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું. એને ખબર પડી ગઈ કે રાવણની તો બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે હું જો કામ કરવાની ના પાડીશ તો એ મને મારી નાખશે. તો મારી જ કે હું મરી જાઉં રાવણના હાથે એના કરતા રામના હાથે મરું ને એમાં મારી શોભા છે. અને પછી અહીંયા મારી જ મનમાં વિચારે છે કે 9 પ્રકાર હારે વિરોધ કરવામાં કલ્યાણ નથી. કોના હારે? પેલું જે શસ્ત્રી એટલે શસ્ત્રધારી, જેના હાથમાં હથિયાર હોય ને એની હારે વિરોધ નહીં કરવાનો, પ્રેમથી વાત કરવાની. કારણ કે જો હથિયાર ચલાવી દઈએ ગુસ્સામાં તો આપણા પ્રાણ સંકટમાં પડી શકે છે. એટલે જેના હાથમાં શસ્ત્ર હોય ને એના હારે વિરોધ કરવો નહીં. બીજું મરમી. મરમી એટલે આપણો ભેદ જાણવા વાળા, જે આપણો ભેદ જાણતા હોય, આપણા ચરિત્રને જાણતા હોય, આપણા આચરણને જાણતા હોય, આપણા જીવનના એક એક રહસ્યને જાણતા હોય, એવા વ્યક્તિ હારે ભેદ બુદ્ધિ નહીં કરવાની. નકર તમારા દુશ્મન પાસે જઈને તમારો ભેદ ખોલી દેશે કે ફલાણો તો આવો આવો ને આવો છે. એટલે મરમી હારે વિરોધ નહીં કરવાનો. હાલાકી આ બધી સલાહ કઈ ભક્તને લાગુ પડતી નથી, આ રાજનીતિની સલાહો છે. પણ છતાંય રામાયણમાં આવ્યું છે એટલે હું સન્માન કરીશ, આ બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ આપણે ભક્તને તો કોઈ મર્મ કહી દે તો શું, ન કહી દે તો શું, કોઈ આપણી નિંદા કરી દે તો શું ને સ્તુતિ કરે તો શું, આપણે શું ફેર પડે છે? જેને વખાણ કરવા હોય વખાણ કરે, નિંદા કરવા હોય નિંદા કરે. ભક્તને આનાથી કોઈ ફરક પડતો નથી. એટલે ભક્ત ક્યારેય કોઈ સાચી વાત કરવામાં ડરતા નથી. રમેશ બાબા અને અમારા બાબાને બધા ફટ કરતા સાચી વાત કહી દઈએ, કારણ કે એને ડર નથી કે આપણો ભેદ ક્યાંક બીજે ખોલી દેશે શું થશે. કારણ કે એ સંત છે અને એને કઈ માન અપમાનથી લેવા દેવા હોતી નથી. એટલે આ એક સાંસારિક સલાહ છે કે આપણો ભેદ જાણતા હોય ને એની હારે વેર કરવું નહીં, નહીતર આપણો મર્મ એ બીજાને કહી દે. પછી ત્રીજું છે પ્રભુ. પ્રભુ એટલે સમર્થ સ્વામી. આપણાથી મોટો માલિક હોય અને માલિક સમર્થ હોય તો એની હારે વેરઝેર કરવું નહીં, નહીતર આપણી ભલાઈ નથી. માનો આપણા ગામનો ધારાસભ્ય હોય કે નેતા હોય તો કારણ વગર આપણે એની હારે વેર કરી નાખી, પછી આપણે તેને હરખી રીતે જીવવા ન દઈએ. એટલે જે સમર્થ હોય, સ્વામી હોય, એવા હારે ખોટું વેરઝેર કરવું નહીં. પછી સઠ એટલે મૂર્ખ હારે વેરઝેર નહીં કરવાનું, કારણ કે મૂર્ખ માણસ શું કરી નાખશે એ કઈ નક્કી હોતું નથી. એ પોતે મૂર્ખ હોય છે અને બીજાને હારે પણ કેવો વ્યવહાર કરી નાખશે એનું કઈ નક્કી હોતું નથી. એટલે મૂર્ખ હારે પણ વેરઝેર નહીં કરવું. અને પછી જે ધનવાન હારે વેરઝેર ન કરવું. ધની હારે વેરઝેર કરીએ તો ક્યારેક આપણે પૈસાની જરૂર પડે, આર્થિક રીતે સંકટ આવે તો આપણે ઈ સંકટમાંથી પછી પાર નીકળી શકતા નથી. પણ આ બધી વાતો મને લેવી બહુ ગમતી નથી, તોય સન્માન કરું છું. રામાયણમાં આવ્યું એટલે અરે ભાઈ, ધનવાનો હારે શું લેવા દેવા છે ભક્તને? નરસિંહ મહેતાના દીકરાના કામ કરી ગયા ભગવાન, લગ્ન કરી ગયા. અરે ધનવાનો પૈસા ન દે તો થોડા ભક્તોના કામ અટકી જાય છે. ભક્તોના કામ ભગવાનથી હાલે છે, કોઈ ધનવાન બનવાનથી હાલતા નથી. એટલે નરસિંહ મહેતાનો દીકરો પરણાવો હતો તોય નરસિંહ મહેતાને કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી, કારણ કે ખબર હતી કે મારો પ્રભુ, મારો શામળસા શેઠ બધા કામ પૂરા કરી નાખશે. વચ્ચે ભક્તિ એટલે વણતો જાઉં છું કે આપણે ભક્તોએ કઈ આનાથી ડરવાની જરૂર નથી. ધનવાન હારે વેર થઈ જાય તો ધનવાન એના ઘરના, આપણે થોડી કઈ એના લેવા દેવા છે. આપણા કાર્ય તો પ્રભુ કરે છે. એટલે ધનવાનો હારે વેરઝેર થઈ જાય તો કઈ ડરવા ભરવાની જરૂર નથી. ભગવાન દાંત આપ્યા છે તો ચાવવાનો રોટલો ગમે ત્યાંથી આપી દેશે. કોઈની દલાલી કરવાની જરૂર નથી ભક્તએ. આવી વસ્તુ છે. એટલે ધનવાન હારે વેર નહીં કરવાનું, આ લૌકિક સલાહ છે. અને મેં એમાં આધ્યાત્મિક વાત પણ નાખી દીધી. હવે આમાં હે ને વૈદ્ય એટલે ડોક્ટર, ભાટ એટલે ભાટ વખાણ કરવા વાળો, કવિ અને રસોઈયો, આની હારે પણ વેર ન કરવો જોઈએ. પણ વૈદ્ય, ભાટ, કવિ ને રસોઈયો આ 4 વિશે થોડુંક કાલે લઈ લેતી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.